વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે વાત કરી હતી કે જે માલિકીના ક્ષેત્રો છે એમાં આપણે જાહેર માલિકીની વાત કરી હતી, ખાનગી માલિકીની વાત કરી અને સંયુક્ત માલિકીની. હવે સહકારી ક્ષેત્રના ઉદ્યોગની વાત કરી લઈએ. દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી. તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગ શરૂ કરી શકે તેવી સ્થિતિમાં હોતી નથી. આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે. એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે. દાખલા તરીકે દૂધની ડેરી, ખાંડના કારખાના વગેરે ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે જે ઉદ્યોગ વ્યક્તિગત ધોરણે શરૂ થઈ શકતો નથી, ત્યારે ઘણા બધા લોકો ભેગા મળી અને સાથ અને સહકારની ભાવનાથી જે ઉદ્યોગની સ્થાપના કરે છે એને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ ગણવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે દૂધની ડેરી હોય, ખાંડના કારખાના, એ ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે એમ કહી શકાય. આર્થિક પ્રવૃત્તિઓનું સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં વિભાજન. સંગઠિત એટલે સરકારી અને અસંગઠિત એટલે ખાનગી. તો જોઈએ અહીંયા કાંતા અને કમલ એ બે વ્યક્તિના ઉદાહરણ આપવામાં આવેલ છે. કાંતા એક કાર્યાલયમાં કામ કરે છે. તે સવારે 9:30 થી સાંજે 5:30 સુધી કાર્યાલયમાં રહે છે. તેને નિયમિત રૂપે પ્રત્યેક મહિનાના અંતે પગાર મળે છે. પગાર સિવાય તેને સરકારની ભવિષ્ય નિધિનો લાભ પ્રાપ્ત થાય છે. તેને મેડિકલ ખર્ચ અને અન્ય ભથ્થા પણ મળે છે. કાંતા રવિવારે કાર્યાલય પર જતી નથી, છતાં તેને આ દિવસનો પણ પગાર મળે છે. તેને નોકરી માટે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યો હતો, જેમાં નોકરી સંબંધી નિયમો અને શરતોનો પણ ઉલ્લેખ હતો. આમ કાંતા એ સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. અહીંયા ઉદાહરણ દ્વારા એ વાત સમજાવવામાં આવી છે કે કાંતા નામની એક સ્ત્રી એક કાર્યાલયની અંદર સવારે 9:30 થી સાંજના 5:30 સુધી કાર્ય કરે છે. તેને મહિનાના અંતે નિયત તારીખે પગાર મળી જાય છે. આ ઉપરાંત સરકારની ભવિષ્ય નિધિનો અને અન્ય ભથ્થા પણ એને મળે છે. કાંતા રવિવારે કાર્યાલયમાં જતી નથી, પણ આ દિવસનો પગાર પણ તેને મળે છે. તેને નિમણૂક પત્ર પણ આપવામાં આવેલ છે અને એ નિમણૂક પત્રની અંદર સરકારી જે તે ધારાધોરણ મુજબ નીતિ નિયમો હોય એ અમલમાં મૂકેલ છે અને એ અનુસરે છે. તો આમ કાંતા જે છે એ સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એમ છો કે કાંતા જે છે એ સરકારી કર્મચારી ગણાય છે, સરકારી ક્ષેત્રમાં કાર્ય કરે છે. હવે કમલની વાત કરીએ. કમલ કાંતાનો પાડોશી છે. તે નજીકની કરિયાણાની દુકાનમાં દૈનિક મજૂરી કરે છે. કાંતાનો પાડોશી છે કમલ, અને નજીક એક કરિયાણાની દુકાન આવેલી છે, જ્યાં આપણે બધું ખરીદવા જઈએ છીએ. આપણું ઘરનું કરિયાણું, ખાંડ હોય, ચા હોય, સાબુ હોય, ટૂથપેસ્ટ હોય, દાળ હોય વગેરે વગેરે. તો એ નજીકની કરિયાણાની દુકાનમાં પોતે દૈનિક મજૂરી કરે છે. તે સવારે 8 કલાકે દુકાન પર જાય છે અને રાત્રિના 9 કલાક સુધી કામ કરે છે. એટલે સવારના 8 વાગે દુકાને પહોંચી જાય છે અને રાત્રિના 9 કલાક સુધી એ દુકાને કામ કરે છે. તેને મજૂરી સિવાય બીજું કોઈ ભથ્થું મળતું નથી. એટલે કે એને મજૂરી રોજની જે તે હોય એ મળે છે, બાકી કોઈ ભથ્થું કાંતાની જેમ એને મળતું નથી. કાંતાને સરકારની ભવિષ્ય નિધિનો લાભ મળે છે. મહિનાની ચોક્કસ તારીખે એને પગાર મળી જાય છે. અન્ય ભથ્થાઓ, મેડિકલ ખર્ચ એ બધું સરકાર દ્વારા કાંતાને મળે છે, જ્યારે કમલને આવા કોઈ ફાયદા કે લાભ મળતા નથી. તેને
જે દિવસે તે કામ નથી કરતો તે દિવસની તેને મજૂરી મળતી નથી. એટલે કે જે દિવસે એ કરિયાણાની દુકાને જઈ મજૂરી ન કરે ને રજા રાખે તો એ દિવસનો એમ કહી શકાય કે એને પગાર મળતો નથી અથવા મજૂરી મળતી નથી. તેને કોઈ પણ રજા સવેતન મળતી નથી. જો એ રજા લે તો એનો પગાર કપાત હોય છે અથવા તો પગાર જે તે હોય દૈનિક મજૂરી એ એને મળવા પાત્ર નથી. તેને કોઈ નિમણૂક પત્ર પણ મળ્યો નથી. તેને તેનો માલિક ગમે ત્યારે નોકરીમાંથી નીકળી જવાનું પણ કહી શકે છે. આ રીતે કમલ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. અહીંયા એમ કીધું છે કે કમલનો માલિક એને ગમે ત્યારે નોકરીમાંથી નીકળી જવાનું પણ કહી શકે છે અને એને કોઈ પગાર ભથ્થું કે અન્ય કોઈ લાભ મળતા નથી. જે દિવસે એ મજૂરીએ જતો નથી એ દિવસે એને મજૂરી મળતી નથી. સવેતન એ હોદ્દો ધરાવતો નથી. એટલે કે જ્યારે એ બહાર ગયો હોય એ દિવસે એને વેતન મળવા પાત્ર નથી હોતું. તો અહીંયા આ કમલ જે છે એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, જેને આપણે ખાનગી ક્ષેત્ર કહીએ છીએ. તો ચાલો હવે આપણે આગળ વિચારીએ. વિચારો કરીને આપણી સામે મુદ્દો મૂકેલ છે. તમે કાંતા અને કમલની રોજગારની પરિસ્થિતિમાં કોઈ અંતર જોઈ શકો છો? ચર્ચા કરો. સરકારે અસંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો માટે વિવિધ કાયદા બનાવ્યા છે. આમ છતાં અસંગઠિત ક્ષેત્રના માલિકો દ્વારા તેનો વ્યવહારમાં ઉપયોગ થતો નથી. હવે અહીંયા આપણે વાત કરીએ આર્થિક ઉદારીકરણની. વિશ્વની સાથે ચાલવા, વિશ્વ પ્રવાહમાં વળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફારો કર્યા. તે અનુસાર સન 1991ની ઉદાર નીતિ અપનાવી. આ નીતિ અનુસાર ઉદ્યોગ, વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા, કરવેરા ઘટાડ્યા, વસ્તુઓની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટ જાહેર કરી, નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી. તેના કારણે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપાર, ધંધા અને ઉદ્યોગની બાબતમાં એક બની રહ્યું છે. તેમજ ભારતમાં ધંધા રોજગાર વધ્યા છે. અહીંયા આર્થિક ઉદારીકરણની વાત છે કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, વ્યક્તિનો આર્થિક વિકાસ થાય અને રાષ્ટ્ર આર્થિક દ્રષ્ટિએ સુખી અને સંપન્ન બને એ માટે સરકારે 1991ની અંદર એક નવી આર્થિક નીતિ અપનાવી હતી. એ નવી આર્થિક નીતિની અંદર 3 બાબતોને મહત્વ આપ્યું હતું: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો અહીંયા ઉદારીકરણ શેમાં? તો કે ઉદાર નીતિ અપનાવી એટલે વેપાર વાણિજ્યના જે નીતિ નિયમો છે એ હળવા બનાવવા, વિદેશ વ્યાપારને ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષવું. આ ઉપરાંત અન્ય એમ કહી શકાય કે જે વ્યક્તિને પહેલાં રોજગારી મેળવવા માટે કે ઉદ્યોગ સ્થાપવા માટે પરમિશન લેવી પડતી, સરકારે એના નિયમો હળવા બનાવ્યા. આમ કરવાથી ભારત વિશ્વના અન્ય દેશો સાથે તાલ અને કદમ મિલાવી અને હરણફાળ ભરી શકે વિકાસની દિશામાં. એ માટે સરકારે આવા પ્રયાસો કર્યા હતા. આગળ આપણે વાત કરીએ. એ જ રીતે જેવી રીતે ઉદારીકરણની વાત કરી તો ખાનગીકરણ શું છે કે આઝાદી પછી કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા. સમય જતાં જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા, નફો ઘટતો ગયો અને તેમના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા. સરકારના અર્થતંત્ર ઉપર એની અસર થઈ. કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગો નુકસાનમાં આવી પડ્યા. બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તાની બોલબાલા થવા લાગી. ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. આ બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ તરફ વળી. સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે. કે આઝાદી પછી ભારત દેશમાં એમ કહી શકાય કે ઘણા બધા જાહેર સાહસો સ્થાપવામાં આવ્યા. એટલે કે જે જાહેર ક્ષેત્રનું હોય, જે સરકારી તંત્ર દ્વારા સંચાલિત થતું હોય. ઉદાહરણ તરીકે એસટી. તો એસટી છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલે છે, પરંતુ એ એસટી સમયાંતરે એમ કહી શકાય કે એસટી અથવા એસટી જેવા અન્ય જાહેર સાહસો હતા એ નફો ઓછો કરતા અને ખોટ કરવા લાગ્યા. અને આ ઉપરાંત અમુક એકમો બીમાર થયા અને બંધ પડી ગયા. એટલે સરકારના અર્થતંત્ર ઉપર આની અસર થઈ. એટલે સરકારે ખાનગીકરણને મહત્વ આપ્યું. ખાનગીકરણના સાહસો નફો કરવા લાગ્યા. સરકાર ધીરે ધીરે જાહેર સાહસોમાંથી ખસવા લાગી
અને ખાનગીકરણની પ્રક્રિયાને મહત્ત્વ આપવા મળી. અહીંયા આપણે વાત કરી કે સંયુક્ત સાહસ જે છે એ ખાનગીકરણની પ્રક્રિયાનો જ એક ભાગ ગણવામાં આવે છે. હવે વૈશ્વિકીકરણની વાત કરીએ તો વૈશ્વિકીકરણ એટલે શું? તો કે સમગ્ર વિશ્વનું એક બનવું. વિશ્વના અર્થતંત્ર સાથે આપણા દેશના અર્થતંત્રને જોડીએ એને વૈશ્વિકીકરણ કહેવાય છે. એકબીજાથી નજીક આવવું. વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. એટલે કે વૈશ્વિકીકરણની અંદર એવું કે એક દેશમાંથી બીજો દેશ એ દેશ સાથે વેપારની પ્રવૃત્તિ કરી શકે, આવન જાવન કરી શકે અને એકબીજા સાથે સરળતાથી અને સહજતાથી વ્યવહાર કરી શકે. તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે. એકબીજા દેશો વચ્ચેના પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયા જ વૈશ્વિકીકરણ કહે છે. વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્ત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતી તકનીકીમાં આવેલ અભૂતપૂર્વ ક્રાંતિ, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. અને માહિતી તકનીકીમાં જે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, ખાસ કરીને ઇન્ફોર્મેશન આઈટી ક્ષેત્રે, તે અદ્ભુત છે અને અભૂતપૂર્વ પણ છે. વિશ્વ વ્યાપાર સંગઠન, જેને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં WTOના નામથી ઓળખવામાં આવે છે, એ આ દિશામાં કાર્ય કરી રહી છે, જેની સ્થાપના ઈસવીસન 1995માં થયેલી. ત્યારબાદ આપણે આગળ વધીએ. વૈશ્વિકીકરણની અસરો શું છે? કે માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ. ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોની માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની ગતિ વધી. એટલે કે એમ કહી શકાય કે અદ્યતન ટેકનોલોજીનો વર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. ત્રીજું, બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી, જેનો ફાયદો યજમાન દેશને થયો. જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના યંત્રોનું ઉત્પાદન કરે છે. તે કેવળ ભારત માટે જ કારોનું નિર્માણ કરે છે એવું નથી, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં તે પણ કારના યંત્રોનું ઉત્પાદન કરે છે, જેનો લાભ યજમાન દેશ ભારતને મળે છે. એ જ રીતે ભારતની મોટી કંપનીઓ પણ વિશ્વ સ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમે, જેમ કે ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ, પાર્લે વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વેચાણ કરે છે. એટલે કે એમ કહેવાય છે, ફોર્ડ કંપની જેમ ભારતમાં છે જે કારના યંત્રોનું વેચાણ કરે છે, એવી જ રીતે ભારતની ઘણી બધી કંપનીઓ, ખાસ કરીને અહીંયા ટાટાની વાત કરી છે, પાર્લેની વાત કરી છે, એશિયન પેઇન્ટ્સની વાત કરી છે, ઇન્ફોસિસની વાત કરી છે. આ બધી જ એમ કહી શકાય કે કંપનીઓ વિશ્વ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તીવ્ર સ્પર્ધાથી માલસામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ સારો માલસામાન ગ્રાહકોને મળવા લાગ્યો. જેમ કે ભારતના બજારમાં ચીને પોતાના રમકડા મૂક્યા છે. ઓછી કિંમત અને નવીન ડિઝાઇનોના કારણે ચીની રમકડાએ ભારતીય બજારોમાં વધારે લોકપ્રિય છે. એક જ વર્ષમાં 70%થી 80% દુકાનોમાં ભારતીય રમકડાનું સ્થાન ચીની રમકડાએ લઈ લીધું છે. હવે ભારતની બજારોમાં રમકડા પહેલાંની તુલનામાં સસ્તા છે. આ શું થઈ રહ્યું છે? વિશ્વ વેપારના કારણે ચીની રમકડા ભારતના બજારોમાં આવ્યા. ભારતીય અને ચીની રમકડાની પ્રતિસ્પર્ધામાં ચીની રમકડા વધારે સારા સાબિત થયા છે. ચીની રમકડાને કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થાય છે. આમ ઘણી વાર વિશ્વ વ્યાપારના કારણે લઘુ ઉદ્યોગોને નુકસાન થાય છે. તો અહીંયા એક સરસ ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ દ્વારા એમ સમજાવવામાં આવ્યું છે કે વૈશ્વિકીકરણથી ઘણા બધા માર્ગો, વિકાસની તકો, આ બધું તો સંભવ થઈ ગયું, પણ એના કારણે એવું પણ બને કે વિદેશમાંથી અન્ય રોકાણકારો આપણા દેશમાં આવે છે અને આપણા જ દેશના ઉદ્યોગકારો, સાહસિકો અને વેપારીઓને એના થકી ઘણું બધું નુકસાન જાય છે. જેમ કે અહીંયા ચીની રમકડાનું ઉદાહરણ આપેલું છે કે ચીની રમકડાએ એક જ વર્ષની અંદર ભારતીય બજારમાં 70%થી 80% દુકાનોમાં પોતાનું સ્થાન લઈ લીધું. પરિણામે ભારતીય રમકડા ઉદ્યોગના જે વેપારીઓ છે, જે કારીગર વર્ગ છે, જે એમ કહી શકાય કે સાહસિક વર્ગ છે, એમને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે. અને આજની તારીખે તમે વર્તમાન સમયમાં પણ જુઓ છો કે ભારતીય રમકડા બજારમાં ઓછા જોવા મળે છે. એની જગ્યાએ ચીની રમકડાએ મહત્ત્વનું સ્થાન
લઈ લીધું છે અને એના કારણે ચીની સરકારને ખૂબ જ નફો થઈ રહ્યો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણા એ સમજી શકાય છે કે વૈશ્વિકીકરણની જેમ સારી બાબતો છે એમ એની નબળી બાબતો હોય છે. એવી જ રીતે ઉદારીકરણ હોય કે ખાનગીકરણ હોય એ બંને પાસા એના હોય છે. એક પ્લસ હોય છે તો એક માઇનસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે બાબતોની વાત કરી, ખાસ કરીને આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે મુદ્દો સમજ્યા, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત કરી, પછી સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની વાત કરી અને સહકારી ક્ષેત્રની વાત કરી. તો આશા રાખું છું કે આ લેક્ચરમાં ભણાવેલા તમામ મુદ્દાઓને તમે સારી રીતે અભ્યાસ કરશો, એનું સારી રીતે દૃઢીકરણ કરશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી